રમતા વાહ તમારું શરીર તો હજુ આમ મજબૂત છે અડીખમ શરીર છે તમારું એટલે જૂના ઘી ગાધેલા હાડી ખમ જ હોય ને તણ એવું જૂના જી હારા આવતા હતા અત્યારે નહીં હારા આવતા નહીં અત્યારે તો નકરા બટાકા વાળા આવે બટાકા પણ એક વાત કહું હા ચીવી ગયા આવી વાત આ ધોતીને એવું નહીં હાલ લાગતું આમ તમારું શરીર ને આમ રૂતબો ને એવું હોય ને એ પ્રમાણે ધોતીને એવું નહીં હાલ લાગતું જો શર્ટ ના ફેશન પણ બટા હવે તો 75 પોકે એટલે આર્યો 20 ધારણ કરવો પડે અમારે પણ આ નહીં આ પહેરો તો આના કરતા સારું લાગશે વધારે ના બટા એવું સારું ના લાગે અમારે તો આમ જો હા તમારા શરીર કેવું મજબૂત તમે એક વાત કહું જંગલમાં જઈને સિંહ હારે બાદ પારો ને તો એક જ ઠોહા સિંહ ને ભોય નાખો અલે લે તમે પિક્ચર માં કામ કરવા જતા રહો સાચું કહું છું એમ હીરો જેવા લાગો હીરો ના હોય પણ બે ખામી છે ચીવી બે ખામી એક આ પેન્ટ શર્ટ ની અને બીજી ડોસી ની ડોસી ને તો જિંદગી ભરની રહી છે ને ખામી ઈ ખામી પૂરી કરી નાખો અને હે ને જો પેન્ટ શર્ટ ની ખામી પૂરી કરશો ને ડબલ હીરો લાગશો ડબલ એટલે આ તો એક હંગાત બે હીરો જેવું થયું બે હીરો ભેગા થાય સાચું બસ પેન્ટ શર્ટ એક વાર ટ્રાય કરો હો સારું ટ્રાય કરજો હું જઉં મારા બેટાને ટ્રાય તો કરવું પડશે હીરો લાગો હીરો Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. એ આ તો મારું લુક તો જો લાગે કેટલા વર્ષે મેં પેન્ટ ને બુશર્ટ પહેર્યું કેટલા વર્ષે વટ પડવાનો હોય ગામમાં આજ તો ચિયા ગામનો એટલે મોટિયાળા એટલે મને નહીં ઓળખતો શું કપૂરિયા તને મારું નામ ચી રીતનું ખબર એમ કે છે હું તને ઓળખતો નહીં ને એટલે ભાઈ તને ઓળખું તને મેં પુલ પર ચાર આલે ખબર 15 રૂપિયે હો પૂરા આલ્યા હે યાદ કર તું પણ એ તો રમતો હતો બુડો અમારા ગામનો ને તો ડોહો હે એટલે રમતો જ છું હું નહીં ઓળખતો શું મને આ શું ભિખારી જેવા વે ધારણ કર્યા તે જય ભિખારી જેવા વે નહીં મારા ભાઈ અને એક છોકરો આવ્યો મારી જોડે પાણી ભરતો હતો અને મેં 2 ડોલો ઉપાડી તે મને કહેવા માંડ્યો કે તમે લાગો હજુ જુવાન જેવા તો મેં કીધું કહું અમે જૂના ઘી કાઢેલા કે ના કે તમે પેન્ટ અને શર્ટ પહેરશો ને તો તમે હીરો જેવા લાગશો અને પેન્ટ ને શર્ટ તો શર્ટ તમે આમ અલગ ઓળખાણ થઈ જાય તમારી એટલે પહેર્યું જો ખાલી લાગે છે હીરો જેવું નહીં લાગતું કે સાચું કે શું હીરો જેવું પેલા કૂતરા વાહ થા ભયા તને લે તારા વેહ જોઈને તો આ ગાડી લગતી નાખરી એ ખબર ના પડી હું ભાન ભૂલી ગયો ને પણ લાગો હોય ને એક નંબર હીરો જેવો હવે તને શું કહું મારી અક્કલ જ કામ નહીં કરતી હવે મારે તને જવાબે શું આપવો તું હીરો લાગે એમ કઈ એના કરતા વાટકો લઈને નેકર ચોક 10-20 રૂપિયા વાપરવા આલ છે તને એમ નહીં કહેતા કે તમે મારીને બરો મારું લુક જોઈને બરો તમે એમ નહીં ચેટલા વરાઈને તું ધોત્યા તો તને ખબર હે ને એ તો હવે બધી જૂની વાતો ભૂલી જવાની હોય બે ડોલું હાથે ને એકલો ઉપાડ લે બોલ હવે એટલે 2 ડોલની શું વાત કરી ઉડા 2 ખંભે 2 મણની ઠેલું મેકીને હજુ જતું રહું બોલ પણ તું તો જતો રહે પણ મારું તો લુક એવું હોય હીરો જેવું ભલે તારું લુક હીરો જેવું હોય પણ તું જો ડોહાના વેશમાં આવી જઈશ તો સારું હે નહીં આબુ તમે અમારી બરો હો ને અને બરતા રહેવાના તમે એટલે તને ખબર નહીં પડતી હમણાં આપણો ભેગાનો હગો તને પારી જાય હારે વેશમાં તો આપણી ગામમાં આબરૂ નહીં જાય કશું આબરું ના જાય અને આની તો આમ જોહન મને તો આબરું ગાંઠની આમ વચ્ચે ને ફૂલી જશે એટલે આ ફૂલી નહીં જાય પણ ઉપર જતી રહેલી તારી ડોસી તને જોઈને દુખી થાય હું એમ કહું એટલે ભયા દુખી ના થાય ગાંઠની રાજી થાય રાજી ના થાય તને આ વેહમાં જોઈને તો એરી હતા રોતી હશે બોલ ભગવાન જોડે અલા ના રૂવા ભૂડ્યા તું જા ને તું જી કરતો જા ને એ રોતી હશે એટલે જ હું તને ભેગો થયો આ બધું કેવા હોય ને તું જા જતો અહીંયા જાય મને એટલે કે તું નહીં જ માની નહીં અમારી નહીં માનું જા કરો તાણ તમારી મન મરજી પડે હા વળી આઈ જાય નકરા ડાપણ દયા કરવા એમનું વિચારું નહીં લાય એટલે કમસા લોલીપોપ ચાનો હી ભાઈ લોલીપોપ લાય એટલે હું તારા જેવડો હું તું મને તોકાર દે એમ કહું એટલે કહું લોલીપોપ લાય ભાઈ એટલે હજુ તો ભાઈ કરી દઉં એટલે હું તારી ઉંમર નો હું તું મને ભાઈ કરી દે એટલે હારું ભાઈ કમસા ભા લોલીપોપ લાવો હા એમ ઓળખ્યો નહીં મને હજુ લાગતો લે કેટલા વાળો હોય 5 રૂપિયા 5 રૂપિયાનો હોય હોય
કંઈક બીજું 5 રૂપિયાનું હાલ દે તાણ હેઠ. એટલે હાલ દો. શું લેવું બીજું? કંઈક આમ ડોહા ખાય એવું હોય આપ. લે આવડો જવાન છોકરાનો ડોહા ખાય એવું ખાઈશ તું? એટલે ઉભા ભાઈ તું આપ ને. આ ડોહાન ખાય એવી વસ્તુ તો હું દુકાનમાં રાખતો નહીં. પડીકું ખાઈશ? ઉભા પેલો કાજુ લાય. લે કેટલા થયા? 10 રૂપિયા. રમતા નામ આલો લખી નાખ હેઠ. લે રમતાના સંબંધી હકશો તમે? ઉભા ફોન કરાય મને, ફોન કરે તું રમતા હારે. એટલે આવડો મોટો રમતો ફોન તો રમતા ફોન કરાવવાની વાત કરે હે. એટલે તું રમતો હી? તને શું લાગ્યું? આ રમતો જ છું ને. લે જોઈ લે લે લે. ઓહ નબળા, શું આ બધું નવું નવું કર્યું તીએ? ના નવું નહીં કર્યું, જૂનું કર્યું હોય. જો હું 15 વર્ષનો હતો ને તાણે પેન્ટ ને શર્ટ પહેરતો હતો. હા. 20 વર્ષનો હતો પેન્ટ ને શર્ટ પહેરતો હતો. અને જો મારા 30 વર્ષ થયા અને ભાઈ તોત્યું અને ચબ્બો પહેરવાનું ચાલુ કર્યું અને પાછું મેં વરીને રિટર્ન લાવ્યો હું. સમજે વાત ને? અલ્યા 75 વર્ષે નવું નવું ના લાવાય ને, એ જોનમ તું નવું લાયો. એટલે હુઆ હજુ તો હું તો શક્તિશાળી હું. જોવાની હે મારા હજુ તો. અલ્યા પણ જવાની હોય, જવાની ને રીતે હોય, આ બધું ચા કરવાનું આવે તારે? એટલે એક છોકરો આવ્યો મારી જોડે, હું ભરતો તો પાણી. હા. મેં આખી ડોલ બે એક હાથે ડોલ ઉપાડી મીએ ચીવી અને એક હાથે ઉપાડી બે ડોલું. હા. એ છોકરો આવ્યો કે તું હજુ જવાન જેવા હો તમે અને તમે પેન્ટ ને શર્ટ પહેરે એટલે મેં પહેર્યું હોય. અલ્યા જવાન જેવા વાત સાચી, પણ એમાં પેન્ટ શર્ટ ના પહેરવાનું. આવું હવે ગામમાં પહેરીને જઈશ તો તારી આબરૂ શું રહે? ઉલટી આપણું વચ્ચે હીરો જેવો લાગુ હું, હીરો જેવો. અલ્યા હીરો જેવા, આમાં હીરો જેવા ના લાગો તમે. જોઈ લ્યો. અરે માનતોય નહીં પાવ. હજુ જા જોયું, લોક જોયું મારું. અલ્યા આ ચશ્મા તો કોણ પહેરે તને ખબર હે? કોણ પહેરે? નંબર આયા હોય પહેરે. તને નંબર આયા? અલ્યા તું ભૂલી હજુ પેલા હીરો નહીં આવતા પિક્ચરમાં ફાઇટિંગ વાળા હીરે પહેરે હે. અલ્યા ઈ તો પહેરે. એમને તો પિક્ચર ને પિક્ચર બધું આમ ફાઇટિંગ કરવાની હોય એટલે એમને તો જુઓ ચશ્મા. તારે શું કરવા હે? મારે ફાઇટિંગ કરવા જવાનું હમણાં, જો શૂટિંગમાં જવું છે. બરોબર ને? તું રમતા નામ લખી નાખજે. મારા ઉષાનો ના માન્યો તો ના જ માન્યો. જવા દે તને, મારે શું? હે પડી ગયો, પડી નહીં ગયા, પડી ગયો તો. હા બેન તો બંધ કરી નાખ્યું. આપણે આવીએ એટલે જ બંધ કરી નાખે, બેન નહીં હારી. આપણે ટાઈમ બદલાવો પડશે હવે. તું લાયો પણ એક મુએ લાયો ખાવાનું. માર કાકા કે જા નાસ્તો કરવા લઈ જા. લે માદરાને ખવડો. હું આટા લપડી રે વાગે દે. આ પગ નહીં દુખતા હોય? આ મૂર્ખો તો ચાલો લબડી રહ્યો, ખબર હે? વાંચે પડતા હેડો ઘરે, બેન નહીં આયા. એ બાબા, ઉભો કરો લ્યો. ઉભો કરો લ્યો. એ કેળ ભાજી નાસી. બારતો નહીં. આ લોહી નહેરી જોજો. એ બાપા ચકલું નીકળી ગયું. અરે રે રે રે. એ બાપા રે કેળ ભાજી નાખી. એ વાગે હેલ્યા. બાર ગામનો હોય લે. વાગે હેલ્યા. આ ગામનો હોય? એટલે આ બાર ગામનો નહીં, હું આર્યા ગામનો હું છોકરો. લે હું દેખાતું નહીં, જોઈને હટતો નહીં રસ્તા વચ્ચે. ચશ્મા લઈ લે. ખબર નહીં પડતી. એટલે ચશ્મા લઈ લે. કેવા લાગે? એટલે છોકરો તમારા ડોહાની ઉંમરનો હું, તમે મારો હો મને. પછી અમાર જેવા વે કર્યા તમે. જોઈ તમાર જેવા વે નહીં કર્યા. સાઈડ મારે બટા બાઈક આવે. તો આ પેન્ટ શર્ટ કેમ પહેર્યું હોય? હવે તું તો કેવા આવ્યો તો હું પાણી ભરતો તો ને તું કે જુવાન જેવો લાગે એટલે પહેર્યું. મેં કેવું લાગે? હીરો જેવું નહીં લાગતું? પેલા અક્ષય કુમાર જેવું લાગે રે. કાઢો ફોટો પાડ, મારો ફોટો પાડ યાર. તમે હીરો જેવા લાગો. લો ચશ્મા. બટા કેવાડું ભાજી નાખ્યું હો મારી. એટલે આપણો ફોટો મૂક્યો ને તો કોક તમને પિક્ચર મળે ને તો ડોસી આલે. આમ કરો, આમ. ચાલે હાથને હાથે રાખો. એમ ને આમ કરો, આમ. બસ હવે દાંત બતાવો. દિવાલે જતા રહો, દિવાલે. બોડું આમનું બહાર કરી નાખો, બોડું.
નીચે ટાકો થોડું નહીં હાર આવતા કાર આવો એટલે કેળું દુખાયું હટ કરજે. આઈ ગયા મસ્ત લાગો હો. હવે આ તો હું અક્ષય કુમાર ને મોકલી દઉં એટલે તમને અક્ષય કુમાર ની ટિકિટ મળી જાય. હવે એ હારું બેટા મારા નંબર લઈને ફોન કરજે. નંબર હે મારો? ઓ હે કાકા ને કહેજે આપો હો. હારું કેળું ભાજી નાખી આમને કેળ ભાજી નાખી કેળ ડોહો આઈ જો પાહો એંડો મારો બેટો લોક જબરો પણ ગામ વાળા બરી ખાક થઈ જાય હો. ના એમને દેખાતું નહીં આપણું હારું ના જોયું જાય ને બાપુ. એટલે એ ચિયો હોલે આ છોકરો પણ તમે તો વાહન આયા. અમે ફોટો પડાવવા તમારા જોડે. જબરા લાગો હો કલરિયા ડોહા. ના લાગે હે આમ ભોય બેહો તમે ભાઈબંધ જેવા કહેવાય મારા. ભાઈબંધ જેવા નહીં ભોય બે આમ તું તો હા રમતા શેટી પલંગ વાળા. રમ તો કલર ના આ તમે ફોટો મેકલો એમાં શું લખ્યું હતું એવું ચિયું કે રમતા વાકે શેટી પલંગ વેકે હે લે મીએ નહીં કોઈ લખ્યું કાઈ અને ઓલું પાઉ કે જાનાવાની હોય કે રમતા ભાની જાન આવવાની હે ને એવું બધું લખેલું હતું. અલ્યા ના હોય ભાઈ મેં કાઈ નહીં લખ્યું. મને ચા ફોટા પાડતા અને આવડે. અંદર આમ પેલું કઈક આપણે નાખવાનું આવે ખબર છે કોમેન્ટો ચીવી છે એલી ખબર હે અલ્યા મેં કશું કાઈ કર્યું નહીં. તમે પહા આમ ફોટો પડાવે. આ જો આ જો હે એ વાહ બોખા ડોહા સમજો. અલ્યા એ આ બધું કાઢના ખાવું ના હાલ લાગે. આ તો જતું રહ્યું હવે. આ તો એ મેકી દીધું હે. ફરતો થઈ ગયો ફરતો. અને હું લખ્યું ખબર ઉપર હે કે 6ઠા મહિનાની 35 તારીખે કે જાન આવની. એટલે એ આવું ના લખીશ ભાઈ. સમાજમાં આપણું શું મારી ભાઈ કાઢનાક તું કાઢના ખાવ બધું તમારે હે આબરૂ? તાર હેડ ના તમારી ઘટ નહીં. કાઢનાક તું કાઢનાક ભાઈ બધું કાઢનાક નાખા મારી. પણ રમતા ભાવ વાત તો સાંભળો તમે. અને એ તો આપણા ગામમાં નહીં આમ ચૈન છે આમ દેશ વિદેશ આખી ફોટો દુનિયામાં જતું રહ્યું બધું. અને હે ને આપણા સગા સંબંધી હોય ને એ જો એ ફોટો તો હોય. કશું નહીં. અમને 500 રૂપિયા આલો ને કને બટા પણ મારી આબરૂ નું શું તમારે ડિલીટ કરી નાખવું એ બધું કાઢી નાખો અંદર બહાર આમ 500 નહીં 1000. અરે છોકરાને એક જોડી કપડાં લેવડાવો. ફોન આવ્યો. ફોન આવેલા ઠંડી રાખો રમતા ભાન. હાલો ના હોય શું વાત કરો છો? લોટરી લાગી? અલા બાપા એ મેં કશું નહીં કર્યું. છોકરા ત્યાં તો ફોટા કે આ મારો ભાઈ ભાઈબંધનો ફોન આવ્યો બાર ગામ વિદેશમાં રહે હીનો આમ કાઢનાક એ હારું તમે તમારા ફોન માં કાઢનાક તો હોય એટલે હું કાઢાઈ નાખું આમ અહીં બધું એ હારું. એ છોકરા તું કાઢનાક એટલે ભાઈ કાઢનાક પહેરવા તું જોડી લેવડાવ કપડાની 1000 રૂપિયા આલો. એટલે પણ મારો તો વિવાદ થઈ જાય ને ડોસીએ જતી રહી નરકવાસી થઈ જઈ ડોસીએ અમને ઓલા બંડીન ટી-શર્ટ ને ઓલા છે ને આયા હે એ કચડા તારી વાદા ચડીને તો મેં મારું લુક આખું બદલાઈ નાખ્યું અને આમ જો અત્યારે તે મેં તો હારા ઓટે કીધું તું તમે ડબલ હીરો લાગો હો. તે ડબલ હીરો પણ આ બધું મારા સમાજમાં આબરૂનું શું? તમારે કેમ કરવાનું આવતું? તમને કરે કીધું તું ફોટા પડાવો. હવે તું જ કહેતો તો એવું કરવાનું ભૂલી ગયો આવતો લો ગીટગીટે રંગને બદલ અમારો ભાઈબંધ એવું હોય રંગ બળી નાખે કહકમાં. એટલે આ બાપા ભાઈબંધ નહીં હું તમારા કાકાની ઉંમરનો હું. એટલે આડો માર ભાઈબંધ છે. એ બાપા તમારા કાકાની ઉંમરનો હું તું બધું મારા જોડે ફોન નહીં એની જોડે એને કહો. એટલે છોકરા કાઢ નાખ બધું નહીં કાઢું તો એટલે છોકરા એ આબરૂનું જાજો. આ બેઠા ને રમતા શું વાત કરું એમ કહો. શું તતિંગ માટે આ બધા? એટલે તતિંગ નહીં માડ્યા આ તો છોકરા પછી? વળી કે તમે આટલી ઉંમરે જવાન જેવા લાગો અને પેન્ટ ને શર્ટ પહેરશો તો હીરો જેવો લાગશો. તો મેં પહેર્યું અને આ બધું આજુબાજુના ગામ વાળાઓને મારા ફોટા મેકલી દીધા આમને. હું ઈ જ ફોટા જોઈને આવ્યો તાણા મારા ભત્રીજાના ફોનમાં. એમ તાજી હું શું કહું એ બધું ઘટાઈ નાખો ને. પણ આપણે આવા તતિંગ ના કરીએ તાણ. પણ પછતાવો થાય છે હવે તો પણ શું? હવે પછતાઈને શું ફાયદો? આવા નાના છોકરાના વાદે ચડાય એમ કહો. પણ છોકરો મને કીધું કે સારું લાગે તો મેં પહેરી નાખ્યું. એટલે છોકરા કોને કર્યું તું આવું? તે કર્યું તું લે ગગા? કુને તો મને તો વાત નહીં ખબર હો. મને તો અમને ફોટો આર્યો બતાડતો એટલે છોકરા આવ્યો તો કીધું હું. આને પણ મેં તો અમારી ફેશન એટલે કીધું તું કે આવું અસર લાગે. આ બાજુ આય, આગળ આય. લે યાર તમારે બધું કટાઈ નાખો ને યાર હળા કે હકો બે કઢાઈ નાખું પણ એક વાત તને સમજાવું. હા જે આપણે જે આ ધોતિયાન જે પહેરીને જે પાઘડી વારે ને એ જ ડોહાની શાન હે અને એ રીત રખાય. આવું બધું
ના હાલ લાગે સમજો. મૂળ હીરો બનવા જોતો ને બની જો જીરો. હા હીરો ના બનાય આપણે ડોહા જેવા હે તો ડોહા જેવા જ રહેવાય સમજો. એ વાત તમારી સાચી, પણ આ બધું હવે કાઢી નાખો, આ બધું ભૂલી જો હવે. એ હવે હું આને કહું ને હવે પછી આવું ના કરતો બરોબર. ના જિંદગીમાં ના કરો. હા જિંદગીમાં ના કરતો. મારે શમશાન ઉપર આખો જઈને હરગી જો દઉં જો તોય જો હજુ તો આરે ફોટા પાડી લે મેલ ના હમણાં એક કે અરબો છે હમણાં હોતો પડી જાણ. એટલે તમારે ભાઈ તો બધું ડિલીટ કરી નાખો, બધું કટાઈ નાખો. હા હાલ જ ઘટાઈ નાખો. લે છોકરા તું એ કર્યું તું ને આવું. મેં તો ખાલી એમને મેં એમ કીધું તું કે શર્ટ પેન્ટ હાલ લાગે તો પહેરાય, ફોટા ને એવું પેલા પાડ્યું એના ફોન તારા કેવાનું તું અલગ પદુડો હે પણ માર મનમાં કોઈ માર ઉપર અસર લાગે તે કોઈ એમના ઉપર અસર તારી લાગે પર અસર લાગે. એના વરસ જો ને તારા વરસ જો 75 વરસ થયા. હવે આને પેન્ટ શર્ટ સારું લાગે એમ કહું એ સાચી વાત નહીં તો પછી તને બધું તને ખબર નહીં પડતી. મને ત્યાં ખબર હા, મને એટલે- ખબર પડી વાત તો કોઈ એમને હા, એ વાત સાચી આ ભાઈ. બધું રમણ ભમણ તમે જાવ દો અને તને બધું ખબર પડવી જોઈએ પણ એ બધું હવે જવા દે. તો પસ્તાવો તો કરું હું હવે, એને કેવો પસ્તાવો કરું. સારું છોકરા કને કોને બનાવ્યો ફોટો એ કયો હળો સાચું બોલી જો હળો ને તને મારવામાં આવશે નું હતા કુવામાં લટકાડવા હે જો મારશું તો ફોટો ડિલીટ નહીં કરું. તો કશો વાંધો નહીં. વાતા લટકાડવા બરોબર ને કુવામાં વાતા લટકાડવા હે. અમને પૈસા આલો તો અમે ફોટા ડિલીટ કરી નાખીએ. છોડ દો હે? છોડ દો, બે છોડ દો. લે રેને છોકરાને ફોહલાવાય ચોળાય નહીં ને ચોડી કે દો નો. એટલે ના ચોળાય ને કે હમણાં હચોડદાય રહેવું. હું શું કહું હા પ્રેમથી કહું અને માની જાઉં. તો અમને કાલ લુગડા લેવડાવજો આ તો કાલ હું લેવડાઈશ બસ. બે જોડી. હા, બે જોડી અત્યારે ડિલીટ કરી દો. આવા હો આવા હા, પેન્ટ આવ્યો, શર્ટ એવા નહીં આવ્યો. તમારે જેવા હા નહીં આવા એમને એમને ફોટો પટાય ફોટો ચોલા પણ જોયો એમને ફોટો ફોટો ડિલીટ કરી દો. કરો એમ તો તમે બધું હા ડિલીટ જ કરાવું. થઈ જાય ને બધાને મેં ડિલીટ. ગામમાં મોટું દેખાડે એવું ના અમને લુગડા લેવડાવજો તો. હારું હેડો તમને લુગડા લેવા દઈશ ને હેડો તમે જાઓ હવે આવું ના કરતા હો. હારું. હારું જાઓ. આવું જ કરાય આમ તો બે જોડી લુકડા તો આવે રોજ કરી નાખશું બધી. હું શું કહું રમતા એ તો એમનો જમાનો હોય એટલે એને તો પેન્ટ શર્ટ પહેરે. આપણો જમાનો હતો તાણ આપણે નતા પહેરતા તો પછી તાણ એ બધું નહીં સમજવાનું. હવે આપણે કયડા થયા દેશ બદલવો પણ વેશ કદી ના બદલવો સમજો.